વાત કરીશું આજે સાબરકાંઠા જિલ્લાની ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો કે પોલીસ કર્મી દારૂ પીધેલા હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો અને જે સમગ્ર મીડિયાની અંદર ચર્ચાનો વિષય બન્યો હતો। અહીંયા સાબરકાંઠા પોલીસને બદનામ થવું પડે તેવી પરિસ્થિતિ જોવા મળી હતી। આ વિડીયોના કારણે આ વાયરલ વિડીયોથી સમાચાર સંસ્થાઓએ સમાચાર પણ લીધા હતા અને બતાવ્યું હતું કે ગ્રામજનો દ્વારા પોલીસ કર્મીએ દારૂ પીધો હોવાના આક્ષેપો હતા। ત્યારે તંત્ર સફાળું જાગ્યું, તંત્ર પાસે આ વિડીયો અને આ સમાચાર પહોંચ્યા હતા। ત્યારે આજ જે સમાચાર પહોંચ્યા હતા એ સમાચારની ચોખવટ તંત્રએ જાહેરમાં કરવી પડી અને જણાવ્યું કે 112ની ટીમને કોલ મળ્યો હતો અને એ કોલ મળ્યા પછી એ કોલનો જે કમ્પ્લેન હતી એ કમ્પ્લેનનો નિકાલ કરવામાં આવ્યો। નિકાલ કર્યા પછી જે જગ્યાએ રસ્તામાં કોઈ જગ્યાએ અડચણરૂપ વાહનો હતા અને એ અડચણરૂપ વાહનો હટાવવાની બાબતની બબાલમાં કોઈકે વિડીયો ઉતારીને વાયરલ કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। તો એ જ વાતને પોલીસે ચોખવટ ભર્યું એક અપીલ જાહેર કરી અને જે તમને અમે દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ એ પ્રમાણે પોલીસે અપીલ જાહેર કરી હતી કે કર્મચારી દારૂ પીધેલા નહોતા। જોઈએ ખરેખર શું છે એ તો કોઈને પણ ખબર નથી, પણ પોલીસે જાહેર કર્યું છે કે કર્મચારી દારૂ પીધેલા નહોતા। એટલે પોલીસે એક જાહેર અપીલ કરી છે। જે જાહેર અપીલ અને જે વાયરલ વિડીયો હતો એ બંને આપને અમે દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ। રિપોર્ટર અશોક નાઈ, હિંમતનગર।